ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે લસણિયા ગાજર બનાવવા માટે મેં અહીંયા 2 ગાજર લીધા છે, જે 500 ગ્રામ ગાજર છે. તો આપણે એને કટ કરી અહીંયા મેં મિક્સર જાર લીધું છે. તો આપણે હવે લસણની ચટણી બનાવવા માટે અહીંયા મેં 1 ગાંઠિયો લસણનો લીધો છે, તે લઈ લઈશું. ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર છે તે લઈ લઈશું 3 ચમચી. સ્વાદ અનુસાર મીઠું, જીરું ચપટી, સેજ હળદર. ત્યારબાદ થોડું પાણી લઈ લઈશું. હવે આપણે દળી લઈશું, કરવા દઈશું થોડી વાર. જે ચટણી બનાવેલી છે તે આપણે ચમચી નાખીશું. 1 થી 1.5 ચમચી ચટણી લઈશું લસણવાળી. ત્યારબાદ લઈશું આપણે ધાણા જીરું પાવડર 1 ચમચી, સ્વાદ અનુસાર મીઠું. હવે એને હલાવીશું. તો આ રીતે બધું હલાવી લઈશું. તારા માટે લઈ આવી છે હું ગાજરનું સ્પેશિયલ અથાણું. અરે વાહ, જલ્દી આપો. હા, ઇન્સ્ટન્ટ બની જાય તેવું સરસ મજાનું અથાણું. તો લે તું ખા અને કેવું લાગ્યું તે મને કહે. તો મિત્રો તમે પણ બનાવજો, સરસ મજાનું ઇન્સ્ટન્ટ બની જાય છે. જો તમારે રાખવું હોય તો મીઠા હળદરમાં પલાળી રાખજો અને પછી આ રીતે બનાવજો, એટલે તમારે 6 મહિના રાખવું હોય તો એ રહેશે. તમારો વિડીયો કેવો લાગ્યો તે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અરે વાહ, થેન્ક યુ. અથાણું તો દાદી બહુ મસ્ત છે. મસ્ત બન્યું ને? હા, અને તમે બધા પણ કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ.